જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં હોળીના તહેવાર વિશે તેમજ પુષ્ટિ માર્ગમાં હોળીને બદલે હોળી શા માટે કહેવામાં છે, ર બોલાય એના વિશે તથા હોળીની મર્યાદા ભાવના અને આપણી હોળીની પુષ્ટિ ભાવના એ વિશે સત્સંગ કરશું. એ પહેલાં પુષ્ટિ સત્સંગ સાગર ચેનલ વતી દેશ વિદેશમાં વસતા સર્વ વૈષ્ણવોને હોળીની શુભકામના, આપણા ઉત્સવની, અને નિત્ય નિયમિત અમારી ચેનલ સાથે જોડાયેલા છે તેવા વૈષ્ણવોને પણ હોળીની આ પુષ્ટિ સત્સંગ સાગર ચેનલ વતી શુભકામના. હવે આ તહેવાર શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધમાં જે પ્રહલાદનું આખ્યાન આવે તેમાં હોળીની શરૂઆત કઈ રીતે થઈ એ બતાવવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજય નામના જે પાર્ષદો હતા એના 3 જન્મના કથાની અંદર પહેલો જન્મ એ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ જે પ્રહલાદના પિતા. તો ભગવાન હિરણાક્ષને તો ભગવાને ઋષિ અવતારમાં માર્યો. આનંદ, પુષ્કળ આનંદ. પ્રહલાદ અસુર પુત્ર હોવા છતાંય તેમનામાં આસુરી સંપત્તિનો લેશ માત્ર અંશ ન હતો. એ સાત્વિક આનંદથી ભર્યો અને પૂર્યો રહેતો હતો. એ સર્વગુણ સંપન્ન છતાં નિરઅભિમાની અને પ્રભુનો ભક્ત હતો. તો તેમના પિતા હિરણ્યકશિપુ તે વિષ્ણુને વિરોધી માનતા, તેથી એની ભક્તિ વિષ્ણુ પ્રત્યેની હતી, તેથી એ પ્રહલાદનો વિરોધ કરતા અને તેને ભગવાન વિષ્ણુનું નામ પણ પ્રિય ન હતું. તેથી તેણે પ્રહલાદને તેમાંથી મુક્ત કરવા કેટલા જુલમ ગુજાર્યા. પર્વત ઉપરથી ફેંકો, અંધારી ઓરડીમાં પૂર્યો, હાથીના પગ નીચે કચડાવ્યો, શંબાસુર પાસે અનેક માયાવી પ્રયોગો કરાવ્યા, વિષ નાગથી કરડાવ્યો, સમુદ્રમાં નાખ્યા પ્રહલાદજીને, અને છેલ્લે એની હિરણ્યકશિપુની બહેન હોલિકા જે એને વરદાન હતું કે એના વસ્ત્રો બળે નહીં પણ એની સાથે જે કાંઈ વસ્તુ હોય એ બળી જાય, તો એ ખોળામાં લઈને પ્રહલાદને બેસે છે. પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનો જે નામનો જાપ કરતાં કરતાં પ્રહલાદજી તેમાંથી બચી જાય છે. તો આ હોળી તહેવાર એ ત્યાંથી શરૂઆત થઈ છે. વ્રજમાં કોશીથી 4-5 માઇલ ઉપર ફાડન નામનું ગામ આવે છે વ્રજની અંદર. તો હિરણ્યકશ્યપને ભગવાન નરસિંહજીએ તેને ત્યાં ફાડ્યો છે, ફાડન ગામમાં. માટે આ ગામનું નામ ફાડન પડ્યું. અને ત્યાં કુંડ છે તેનું નામ પ્રહલાદ કુંડ પણ છે, અને નૃસિંહ ભગવાનનું ત્યાં મંદિર સ્થાન પણ છે. ત્યાંના પૂજારી વસંત પંચમીથી ઘરનો ત્યાગ કરી મંદિરમાં હોળી સુધી 24 કલાક રહે છે. કેવળ દૂધ ઉપર જ 40 દિવસ ત્યાં રહે છે. અને જ્યારે હોળીનો દિવસ આવે ને ત્યારે મથુરાથી હજારો લોકો ફાડનની હોળી જોવા જાય છે. એ પૂજારી 40 દિવસ રામ નામનો જપ કરે. હોળી પ્રગટે ત્યારે શ્રી રામ બોલતા બોલતા એક છેડેથી બીજે છેડે નીકળી જાય છે. ભગવાનના નામનો આ મહિમા છે. આ ત્યાં અત્યારે અવિરતપણે એ ક્રમ ચાલુ છે. તો ભક્ત પ્રહલાદને માટે જ એક વિશેષ કોઈ અન્ય કાર્ય નહોતું. ઋષિ ભગવાન વિષ્ણુનું જે અવતારનું કાર્ય હતું ઋષિ રૂપે, એ કેવલ એક ભક્તના ઉદ્ધાર માટે જ ભગવાન પ્રગટ થયા, બાકી પાછા વિદાય થઈ ગયા. તો ખરેખર આ પર્વ ભગવાન પ્રત્યેની સંપૂર્ણ આસ્થા શ્રદ્ધાનું આ પર્વ છે કે પ્રહલાદને કેટલી નિષ્ઠા હતી પ્રભુમાં. તો પ્રભુના એક ભક્તના નિષ્ઠા અને આસ્થા ઉપર પ્રભુને પ્રગટ થવું પડ્યું. અને હિરણ્યકશિપુને આપણે એ વાત વિદિત છે, બધા જાણીએ છીએ કે એને ભગવાને પોતાના નખોથી ચીરી નાખ્યો અને આ દેવી શક્તિનો વિજય થયો આસુરી શક્તિ ઉપર. એ પર્વ એ નિમિત્તે ઉજવવામાં આવે છે. પછી ભગવાનના પોતે ભક્તિ સૂત્રો કહે છે
પ્રહલાદજી જે ભક્તિમય જીવન સૂત્રોમાં વિચાર્યા જેવા છે, ઘણા બધા સૂત્રોની અંદર છેલ્લે પ્રહલાદજી એમ કહે છે કે છતાંય આપ આગ્રહ કરો છો તો મારા ઉપર એવી કૃપા કરો કે મારા હૃદયમાં કોઈને કોઈ કામનાઓ તેના અંકુરને ઉખેડી નાખો જેવું હોય, અને મારા હૃદયને નિર્મળ કરો, અને મને બીજી કોઈ ઈચ્છા ન રહે. હું એટલું જ માગું છું કે તમારો દાસ કોઈ પાસે કંઈ માગે નહીં. આવી એની દાસ્ય ભક્તિનું પ્રભુ પાસે માગ્યું. તો આ હોળી તહેવાર એ ખરેખર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે જ્યારે હોળી પ્રગટે ને ત્યારે આપણે હોળીના દર્શન નથી કરતા, પણ ઈશ્વરની સર્વવ્યાપકતાના દર્શન કરીએ છીએ. ભગવાન અગ્નિમાં પણ છે, અને ભગવાનની જો કૃપા થાય તો અગ્નિ પણ શીતળ થઈ જાય. એનું પ્રકૃષ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો તે ભક્ત પ્રહલાદ છે. એને કશ્યપે લાકડા ગોઠવીને એની બેનને બેસાડી અને એને બાળવાનો કોશિશ કરી, તો ભગવાન નારાયણ વિષ્ણુ ને ભક્ત હતો તો અગ્નિ શીતળ થઈ ગઈ. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ ભગવાન નારાયણની જ વિભૂતિ છે, અને તેજ એટલે અગ્નિ. અગ્નિ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. આ પ્રસંગ આપણને સૌને એ પણ સમજાવે છે કે વ્યક્તિની શ્રદ્ધા જો દ્રઢ હોય ને તો પોતાના જીવનમાં ભયાનક સંકટોને પણ પાર પામી શકે છે. તો ફાગણ સુદ પૂનમના દિવસે આ ભક્તો આપણે બધાય આ રીતે હોળીના ઉજવીએ છીએ. એનું કારણ આ છે. અને હોળી એ રંગોનો પણ તહેવાર સમજવામાં આવે છે, કેમ કે એકાબીજા ઉપર રંગો લગાવવાથી એ રંગો લાગે ત્યારે અલગ અલગ હોય છે, પણ જે શરીરમાં ચીપકે ત્યારે રંગો બધા એક થઈ જાય છે. આ એકતાનું પણ એક ભેગું પ્રતીક છે, બતાવે છે. તહેવારો આપણી સંસ્કૃતિ પરંપરાના રક્ષકો છે. આપણે ત્યાં ઉજવતા તહેવારોમાં કેટલાક ધાર્મિક તહેવારો તેમની ભક્તિ અને પવિત્રતાના કારણે આગવું સ્થાન ધરાવે છે. દરેક પર્વમાં કોઈને કોઈ સંદેશ સમાયેલો હોય છે. જેમ કે દિવાળીનો તહેવાર તો પ્રકાશનો સંદેશ આપે, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સ્નેહનો, એની ગૌરવગાથાનો સંદેશ આપે છે, દશેરાનો તહેવાર બુરાઈ ઉપર ભલાઈ જીતને સૂચિત કરે છે. એમ હોળી ભારતીય જનતાના પ્રાણનો પર્વ છે. તે ઋતુરાજ વસંતની માદકતા અને મહેકતાનો સંદેશ છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં નવજીવનનો સંચાર થાય છે ત્યારે ઝૂમે જમીન, ઝૂમે આસમાન એ મનોહર દ્રશ્ય દ્રષ્ટિગોચર થાય છે. નવી ફસલોને કારણે કિસાનોની આંખમાં સંતોષ છલકાય છે. ત્યારે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળીનો મસ્તભર્ય પર્વ ઉજવાય છે. હોળી સંબંધી કેટલીક પૌરાણિક કથા પ્રચલિત છે, એ આપણે જાણીએ છીએ. દાનવરાજ હિરણ્યકશિપુની. તો આ અદ્ભુત પર્વ આ લોકો અમુક તો હોળીનો ઉપવાસ પણ કરે છે. ફાગણ પૂર્ણિમાની રાત્રે એ બધા એની પૂર્ણિમાની આગલી રાત્રે બધા લાકડા, ઘાસ, છાણા એ બધું ભેગું કરી નાળિયેર, કુમકુમ, અક્ષત વડે હોળીથી બ્રાહ્મણને બોલાવીને હોળીની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર કરે છે, અને પછી હોળી પ્રગટાવે છે. આ પ્રાચીન અને એ પ્રણાલી આપણે અત્યાર સુધી પણ જળવાઈ રહી છે. આ રંગોનો તહેવાર રાજા, ગરીબ, તવંગર કોઈ જોતા નથી, અને એકબીજા ઉપર પ્રેમથી રંગ ઉડાડે છે, અને આ પર્વ આનંદથી એ મનાવે છે. તો હવે આ તો એક મર્યાદાની વાત થઈ હોળીની, પણ જે આપણે પુષ્ટિ માર્ગની અંદર જે આ હોળી છે તો એની ભાવના કંઈક અલગ છે. એક તો આ શબ્દ હોળી કે હોલી એ ક્યાંય લ શબ્દ આપણે રસિયા ગાતા હોઈએ કે ધમાર ગાતા હોઈએ એમાં રી શબ્દ આવે, રી. તો હોરી શબ્દનો મતલબ છે કે હોરી એટલે વેજા, વાકી હેજા, એની થઈ જાય એમ. એટલે એની એટલે શ્યામની, પ્રભુની થઈ જાય. આનો ગૂઢ અર્થ એવો પણ નીકળે છે. જેવી રીતે અગ્નિના ગર્ભમાં કાંઈ પણ દેખાતું નથી, સાંભળવાથી, સમજવાથી અને અડવાથી દાહ લાગે, બળતરા થાય, આપણે દજાડે એવો ભાસ થાય. તે દાહ લૌકિક જગતના ઘણા કાર્ય સિદ્ધ કરે છે. અગ્નિ સ્વયં કાંઈ કરતી નથી. જે કાંઈ થાય છે તે અગ્નિની દાહથી થાય છે. નંદાલયના કૃષ્ણ તેજોમય શબ્દની દ્વારા અગ્નિવત માનવામાં આવે છે. જેમ અગ્નિમાંથી દાહ પ્રગટ થાય તેવી જ રીતે શ્રી કૃષ્ણમાંથી વિપ્રયોગ પ્રગટ થાય છે, અને તે વિપ્રયોગ
લીલા સિદ્ધ કરવાને માટે શ્રી સ્વામિનિધિ સ્વરૂપથી પ્રગટ થાય છે. જે પ્રકારે યજ્ઞકુંડ હોય તેમાં સમિધ, ધ્રત, યજ્ઞપાત્ર, મંત્ર, વેદ, વિધિ, આચાર્ય અને ઋત્વિજ આ 8 એ અગ્નિના સહાયક સ્વરૂપ છે. એવી જ રીતે અહીંયા અષ્ટસખીઓ શ્રી સ્વામિનિધિ રૂપ વિપ્રયોગ અને અગ્નિની સહાયક સખીઓ છે. જેમ યજ્ઞમાં વેદીની પાસે જલપાત્ર હોય તેવી જ રીતે અહીં સેવામાં શ્રી યમુનાજી જારીજી હોય છે. જેમ યજ્ઞમાં પ્રથમ નિયમ પ્રમાણે 14 આહુતિઓ પ્રથમ સમર્પિત કરવામાં આવે છે તેવી જ રીતે અહીં ષડધર્મની 14 સીડીઓ ધર્મરૂપથી સ્વીકારાય છે. આ વૈદિક સીડીઓ છે. યજ્ઞની અગ્નિથી જે તેજ પ્રકાશ ઉત્પન્ન થાય છે તેનાથી લોક અને પરલોકના ધર્મ સિદ્ધ થાય છે અને લૌકિકમાં સંપન્ન બનીને સુખોપયોગી થાય છે. આવી રીતે વિપ્રયોગ દાન સમર્થ શ્રી સ્વામિનિધિ દ્વારા આત્મધર્મરૂપ કૃષ્ણ સેવા સુલભ બને છે. પુષ્ટિ પદ્ધતિની નંદાલયથી લઈ અને નિકુંજ સુધીની ભાવના વગર શ્રી સ્વામિનિધિની કૃપાથી મળતી નથી. કૃપા તો શ્રી સ્વામિનિધિની હોય તો જ મળે. એટલા માટે આપણા માર્ગમાં શ્રી સ્વામિનિધિ સ્વરૂપ કોણ છે? શ્રી મહાપ્રભુજી છે. તો શ્રી વલ્લભાચાર્યજીની આ કૃપાથી આ આપણને સુખ મળે છે. માટે જીવને નંદાલયથી લઈને નિકુંજ સુધીનો રસ્તો એ માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો. આ એમની કૃપા અનુગ્રહ છે. એટલા માટે પુષ્ટિ રીતને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. અહીં આ નિસાધન જીવ પણ ક્યારેય પાછળ નથી રહેતા. જેવી રીતે ગૃહ સેવામાં નંદાલીની રીત લાગુ પડે છે, પરંતુ નંદાલીનું સ્વરૂપ, શૌર્ય, વૈભવ અગર કોઈ વૈષ્ણવના ઘરમાં નથી અને સેવામાં કોઈ સામગ્રી, કોઈ શૃંગાર, કોઈ રાગ રીતની અનુસાર જો ઓછા છે, ત્યારે અંતરંગ દ્રષ્ટિથી નિકુંજ નાયક વ્રજ દેવિયા શ્રી યમુનાજી શ્રી સ્વામિનિધિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભના સેવક સમજીને પોતાના દ્વારા અંતરંગ લીલામાં એમની ક્ષતિ પૂરી કરી આપે છે. એનું નામ કૃપા. આ આશયથી આ પુષ્ટિ માર્ગ છે. અનાદિકાલીન સારસ્વત કલ્પના અંત થવાથી ચોથા સતયુગનો અંત અને કલયુગનો પ્રારંભ થવાનો હતો, ત્યારે ભક્ત પ્રહલાદના આ આશયવાળા શ્રી કૃષ્ણના નામ ઉપચાર હૃદયથી સ્વીકાર્યું હતું. ત્યારે તે શ્રી કૃષ્ણનું નામ કીર્તન હતું, જે શાસ્ત્ર કલયુગમાં શ્રી કૃષ્ણ નામની મહત્તાનો ઉપદેશ આપે છે. એ શ્રી કૃષ્ણ નામ કીર્તન આ સતયુગના અંતિમ ચરણમાં આવવા વાળો ચોથા કલયુગમાં પ્રહલાદજી દ્વારા જે નામ લેવામાં આવ્યું હતું, આ નામ કીર્તન અહીંથી આવ્યું છે. આ નામ કીર્તનથી વિપ્રયોગ અવસ્થાને આધીન થઈ પોતાના પિતાની દ્વારા 14 પ્રકારના ભવદુઃખ આનંદપૂર્વક એને પાર કર્યા પ્રહલાદે. આ નામ દ્વારા જ પાર થઈ ગયા. આ છેલ્લી અવસ્થામાં થાંભલા એટલે ખંભ હતી. એનાથી પહેલા હોલિકાની અવસ્થા હતી. પ્રહલાદજીએ હોલિકાની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણ નામનો આનંદ લીધો અને એમાં નગરના નર નારીઓ પણ સાથે જોડાઈ ગયા. શ્રી કૃષ્ણના સમયમાં વ્રજગોપીઓની હોરી અને હોરંગા જેવી ક્રીડા, ફાગ જેવી ક્રીડા આપણને આજે જોવા મળે છે, તે ભક્ત પ્રહલાદના સમયથી ચાલતી આવતી આ પરંપરા છે. તાલ અને સ્વરની સાથે ભક્ત પ્રહલાદજીએ શ્રી કૃષ્ણનું કીર્તન કર્યું અને નારદજીએ ગુણગાન ગાયા છે. વાર્તા પ્રસંગ સનકાદિજીએ પણ કર્યો છે. તો શ્રી કૃષ્ણની લીલા કથા શ્રી શંકરજીએ પણ પ્રારંભ કરી અને સેવાનો પ્રારંભ શ્રી ગોપીજનોએ કર્યો છે. તો આ રીતે હોળીની ભાવના હોળી આપણા પુષ્ટિ માર્ગમાં એક આનંદ ઉલ્લાસ અને પ્રભુને અને વ્રજ ભક્તોને અનેરું સુખ પ્રાપ્ત થયું. તો આપ બધા વૈષ્ણવોને, દેશ અને વિદેશમાં વસતા સર્વ વલ્લભીય વૈષ્ણવોને આ હોળીની આ પર્વની શુભકામના. શ્રી વલ્લભાધીશ કી જય.